દેશભરમાં ગણેશ ચતુર્થીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ગણેશજીની પ્રતિમા માટે ભક્તોનો ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ભક્તો ભગવાનને લેવા માટે પહોંચી રહ્યા છે। ઢોલ નગારાના તાલ સાથે ભક્તો મોટી સંખ્યામાં બાપાના વધામણા કરવા માટે પહોંચી રહ્યા છે। ગણેશજીની ભક્તિમાં લીન થયું છે સમગ્ર ગુજરાત અને ગણેશ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો બીજી તરફ બજારોમાં પણ ભારે ભીડના સમાચાર સામે આવ્યા છે। ઘરે ઘરે બાપાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમદાવાદમાં પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થીના તહેવારને લઈને સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જે છે એક તરફ મંદિર પરિસર પહોંચી રહ્યા છે અને બીજી તરફ બાપ્પાને ઘરે પણ લઈને આવી રહ્યા છે, સ્થાપન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી તરફ દેશમાં પણ ભક્તિનો માહોલ છવાયો છે। ગણપતિ બાપ્પા બધાના ઘરે પહોંચી રહ્યા છે। આ દ્રશ્યો આપ અત્યારે અમદાવાદના જોઈ રહ્યા છો। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, કેવો માહોલ છે ગુજરાતમાં? ખાસ કરીને અમદાવાદની વાત કરીએ, સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિર પરિસરમાં પણ છે અને લોકો બાપ્પાને ઘરે પણ લાવી રહ્યા છે। જી બિલકુલ, ગણેશ ચતુર્થીનું પાવન પર્વની આજથી શરૂઆત થઈ છે ત્યારે લોકો જે છે તે પંડાલમાં અને પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અત્યારે હાલ એક પરિવાર જે છે તે ગણપતિજીને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અત્યારે પોતાના ઘરે બિરાજમાન કરવા માટે અત્યારે અહીંયા આવ્યા છે। મૂર્તિ લેવા માટે તેઓ આવે છે ગણેશજીની અને જોઈ શકાય છે કે તેમાં ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે તેઓ અત્યારે હાલ બાપાને અહીં લેવા માટે આવ્યા છે। ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। ખાસ પરિવાર સાથે ગણપતિજીને લેવા આવ્યા છો, ગણપતિજીને લેવા આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે, અમને લોકોને બહુ જ એક્સાઇટેડ છે। અમારા ઘરે બાપા આવી રહ્યા છે, અમે લોકો બહુ જ ખુશ છીએ। 10 દિવસ એમની ભરપૂર સેવા કરીશું અમે લોકો। છેલ્લા કેટલા વર્ષથી તમે આ રીતે ઘરે સ્થાપના કરો છો? પહેલું વર્ષ છે અમારા ઘરે બાધાથી, અમે આજે પહેલું વર્ષ બેસાડવાના છે। અમે લોકો બહુ જ ખુશ છીએ, બહુ જ એક્સાઇટેડ છીએ ગણપતિને લાવવા। બિલકુલ, ગણેશજીને બેસાડીને એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। જોઈ શકાય છે કે પરિવારમાં ગણપતિ બાપાના મોરિયાના નાદ સાથે અત્યારે હાલ તેઓ અહીં બાપાની મૂર્તિ જે છે તે લેવા માટે આવ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે પોતાના ઘરે સ્થાપિત કરીને આ પ્રથમ વર્ષ છે તેમનું, ત્યારે તેઓ અહીં આવ્યા છે અને આજે પ્રથમ વર્ષમાં તેઓ પોતાના ઘરે બિરાજમાન કરવાના છે। ત્યારે હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જોઈ શકાય છે કે બાપાની મૂર્તિ માટે અત્યારે હાલ લેવા માટે માનવ મહેરામણ જે છે તે ઉમટ્યું છે। ખાસ કરીને અમદાવાદીઓની વાત કરીએ તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ બાપાને પોતાના ઘરે લેવા માટે અત્યારે હાલ અહીં આવી રહ્યા છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં તમામ જે ગણેશ ભક્તો જે છે તે અત્યારે હાલ આવી રહ્યા છે। જોઈ શકાય છે કે બાપાને ઘરે બિરાજમાન કરવા માટે અત્યારે હાલ બાપાની મૂર્તિ જે છે તે લઈને જઈ રહ્યા છે। પરિવાર સાથે આપણે વાત કરીશું। કેટલા વર્ષથી બાપાને લઈને જાઓ છો ઘરે ને કેટલો ઉત્સાહ? વર્ષે બહુ જ ઉત્સાહ છે અમારે, ક્યારનું લાવવા હતા પણ આ વખતે ફાઇનલી બાપા આવી રહ્યા છે ઘરે, ખૂબ ઉત્સાહ છે અમને। ખાસ કરીને બાપાને પ્રાર્થના કરીને શું વિશેષ આ વખતે માંગશો? બસ કે આવી રીતે જ અમારા ઉપર આશીર્વાદ બનાવી રાખે ને પરિવારમાં ખુશીઓ બનાવી રાખે। બિલકુલ, એટલે કે પરિવારમાં ખુશીનો માહોલ રહે તે પ્રકારની બાપા સાથે જે છે તે માંગણી કરી રહ્યા છે। સાથે સાથે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કેટલાક ભક્તો જે છે તે વર્ષોથી પોતાના ઘરે બાપાનું સ્થાપન કરતા હોય છે, તો કેટલાક ભક્તો જે છે તે આ પ્રથમ વર્ષ જે કહી શકાય કે પ્રથમ વર્ષ જે છે તે બાપાને પોતાના ઘરે લઈ જાય છે અને એક હર્ષની લાગણી જે છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે આખા પંડાલ જે આખો બનાવ્યો છે ગણપતિની અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિઓ જે છે તે અહીં જોવા મળી રહી છે અને અત્યારે હાલ બાપાને જે છે તે ડેકોરેટ કરીને જોઈ શકાય છે કે અત્યારે હાલ બાપાને એક સફેદ વસ્ત્રના વાઘા જે છે તે પહેરાવીને બાપાને સુંદર મજાના વસ્ત્રો આભૂષણો જે છે તે પહેરાવીને અત્યારે હાલ બાપાને આંખે જે પાટા બાંધીને તેમના ઘરે લઈ જશે અને 10 દિવસ જે છે તે ભક્તિમય વાતાવરણ તેમના ઘરમાં જોવા મળશે, ભક્તિમય પૂજા અર્ચના કરવામાં આવશે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે તે પરિવાર સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે બાપાને આ વખતે ઘરે લઈ જાઓ છો, કેટલો ઉત્સાહ? બહુ વધારે ઉત્સાહ। આ મારો 5મું 6ઠ્ઠો વર્ષ છે। પહેલેથી જ અમે બરોડાના છે, પહેલેથી મૂર્તિ રાખતા હતા, એટલે આ વર્ષે વધારે સ્પેશિયલી કર્યું છે। આ વર્ષે ખાસ કરીને શું અલગ સ્પેશિયલ તમે કર્યું છે બાપાને? આ વર્ષે ડેકોરેશન વાળી મૂર્તિ લીધી છે ને ઘરે ડેકોરેશન જાતે કર્યું છે આ ફેરી।
બાકી નોર્મલી નથી કરતા, આ ફેરી જાતે ડેકોરેશન કર્યું છે. બિલકુલ, એટલે ખાસ કરીને આ વખતે બાપાની મૂર્તિ જોઈ શકાય છે. એક અલગ પ્રકારનું ખાસ ડેકોરેશન કર્યું છે, જેમાં સુવર્ણ વસ્ત્ર સફેદ કલરના જે વાઘા જે છે તે ભગવાનને પહેરાવવામાં આવે છે. સાથે સાથે ભગવાનને વિશેષ કહી શકાય કે આભૂષણો જે છે તે પણ પહેરાવે છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં માનવ મહેરામણ જે છે તે ઉમટ્યું છે. ઢોલ નગારાના તાલ સાથે બાપાને પોતાના ઘરે લઈ જવા માટે અત્યારે હાલ જોઈ શકાય છે કે જે ગણેશ ભક્તો જે છે તેનું ઘોડાપુર જે છે તે ઉમટ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો જોઈ શકાય છે કે નગારા સાથે અત્યારે હાલ બાપાને વાજતે ગાજતે પોતાના ઘરે લઈ જવા માટે અત્યારે હાલ ભક્તો જે છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અહીં આયોજક ભાઈ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે. બેન, ખાસ કરીને વાત કરીએ બેન, બરો આયોજક છો તમે, બિલકુલ જોઈ શકાય છે કે બાપાને લઈને જઈ રહ્યા છે. કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે? બહુ ઉત્સાહ છે. અમે 3 વર્ષથી લઈ જઈએ છીએ ને બહુ, એટલે અહીંથી તો સારું જ છે ને બહુ ઉત્સવમાં જઈએ અમે. બીજું તો બિલકુલ, એટલે કે 3 વર્ષ 5 વર્ષ અને કેટલાક ભક્તો જે છે તે પ્રથમ વખત પણ લઈ જાય છે. ત્યારે અત્યારે આપણી સાથે આયોજક છે, આપણે તેમની સાથે વાત કરીશું. આયોજક છો તમે, અહીંના સવારથી જ ભક્તો આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ જોવા મળ્યો? અરે બહુ જ ઘણો બધો ઉત્સાહ છે અને આ ઘણી પ્રકારની સારી સારી મૂર્તિઓ મળે છે. મહિના પહેલાં બુકિંગ થયેલી મૂર્તિ અત્યારે બહુ સારી ચાલે છે અને ગુરુ કૃપા ભંડારમાં બહુ સારો છે એટલે તો વચમાં અને બહુ સારી ક્વોલિટીની મૂર્તિ હતી. વાત કરીએ તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ મૂર્તિ બનાવી હશે આ વખતે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કહી શકાય. એન્ટિંગ બધી મૂર્તિ બનાવે છે અહીંની 12 ગામની બધી મૂર્તિ એન્ટિંગ બધી અને 100 શુદ્ધ માટીની મૂર્તિ છે. 15-20 મિનિટમાં અહીંયા અડધો કલાકમાં વિસર્જન થઈ શકે છે. 100 શુદ્ધ માટી નેચરલ છે, એકદમ સારી ક્વોલિટીની માટી છે. ટોટલ કેટલી મૂર્તિઓ અત્યાર સુધીમાં બાપાની હતી અને કેટલી વેચાણો હતી? અત્યાર સુધી 800 જેટલી વેચાઈ ગઈ છે અને બીજી 200 જેટલી પડી છે. ટોટલ 1000 હતી, અમે 800 વેચાઈ ગઈ છે. બહુ સારું આ ફેર વકરો થયો છે. બાપાના ભક્તો બહુ સારા આવ્યા છે. મહિના પહેલા બુકિંગ બહુ થઈ છે. હોલસેલનો ધંધો છે, ગુરુ કૃપા ભંડારમાં બહુ સિઝનેબલ ધંધો છે. બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો આવી રહ્યા છે. દ્રશ્યો બતાવવા માંગીશ, જોઈ શકાય છે કે ભક્તોનો પ્રવાહ જે છે તે સતત અત્યારે હાલ બાપાની મૂર્તિ લેવા માટે આ પ્રાંગણમાં જે છે તે આવી રહ્યો છે. અલગ અલગ પ્રકારની મૂર્તિઓ જોઈ શકાય છે કે આ વખતે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ મૂર્તિ બનાવવામાં આવી છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જે કહી શકાય. સાથે સાથે માટીની મૂર્તિઓ જે છે તે બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ અને માટીની મૂર્તિઓ પણ જોઈ શકાય છે કે અહીં લાવવામાં આવી છે. એટલે કે જોઈ શકાય કે આ જ્યારે માટીની મૂર્તિ જ્યારે ભગવાનને ઘરમાં આપણે સ્થાપિત કરીએ ત્યારબાદ ઘરમાં જ તેનું વિસર્જન કરી શકાય તે પ્રકારની અહીં મૂર્તિઓ જે છે તે પણ મૂકવામાં આવી છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જે છે તે અત્યારે ઉમટ્યું છે. આજે ગણેશ ચતુર્થી છે અને ભગવાનને પોતાના ઘરમાં સ્થાપિત કરીને તમામ પોતાની મનોકામના જે છે તે પૂર્ણ કરવા માટેનું એક જોઈ શકાય છે પરિવાર જે છે તે અત્યારે હાલ આવ્યા છે અને અહીં બાપાની મૂર્તિ લેવા માટે ખાસ કરીને આવ્યા છે. બાનો કે બાદ દ્રશ્યો બતાવશે કે જોઈ શકાય છે કે ઉત્સાહ સાથે અત્યારે હાલ પરિવાર જે છે તે આવે છે અને 10 દિવસ જે છે તે ભગવાનની પૂજા પાઠ કરીને જે છે તે ઘરમાં પ્રસ્થાપિત કરીને પૂજા પાઠ જે છે તે કરશે. એટલે કે સૌથી મહત્વનું કહી શકાય કે અમદાવાદમાં અત્યારે હાલ ગણેશ ભક્તોમાં એક ઉત્સાહનો અલગ માહોલ જોવા મળી રહ્યો છે. વાજતે ગાજતે બાપાને પોતાના ઘરમાં પ્રસ્થાપિત કરવા માટે અત્યારે હાલ ભક્તો મોટી સંખ્યામાં અત્યારે હાલ બજારમાં જોવા મળી રહ્યા છે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે. એક તરફ મંદિર પરિસરમાં પણ ભારે ભીડ છે તો બીજી તરફ લોકો બાપાને પોતાના ઘરે પણ લઈ જઈ રહ્યા છે.